શિવમ પંડ્યા અત્યારે પૂછી રહ્યા છે, એમને આઈટીસી કે ઇટરનલ આ બેમાંથી એક પસંદગી તેમને જોઈએ છે ઇન્ટ્રાડે માટે. ખાસ ક્યાં તમને પસંદગી દેખાશે? કારણ કે આઈટીસીના સ્ટોકમાં જુઓ આજના દિવસે આપણને થોડોક એક ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ જોવા મળી રહ્યું છે. ઇટરનલમાં આપણે એક સારી રેલી જોઈ લીધી હતી ગયા અઠવાડિયે, ત્યારબાદ જુઓ થોડો કન્સોલિડેટ થયો અને આજે ફરી પાછી એક ખરીદદારી અહીંયા આવી રહી છે. ઇન્ટ્રાડે માટે શું આ બંને સ્ટોક પર ફોકસ રાખવો જોઈએ અત્યારે, કે પછી થોડોક એકાદ વીકનું અહીંયાથી તમે સલાહ આપશો? વેલ અત્યારે તો બંને સ્ટોકમાં હું અવોઇડ કરીને ચાલીને સલાહ આપીશ. ઇટરનલ જે 257 પાસે ચાલે છે, એ પણ આઈટીસી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 426 પાસે ચાલે છે. બંને સ્ટોકને અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. એક માઇનર કરેક્શન હજુ આવવા દો, એના પછી જ આપણને એક પ્રોપર એન્ટ્રી લેવલ મળશે.